દોસ્તો અત્યારે વડગામ એટલે બનાસકાંઠા જિલ્લાના કયા તાલુકામાં વડગામ તાલુકાના વડગામની અંદર હું મારા મિત્ર નીતિનભાઈના ગામના એમના ઘરના પાછલા ઓટલા ઉપર આ બાલ મંદિર સાથે બેઠો છું, જેમાં અત્યારે મારી સાથે ધોરણ 10ની પરીક્ષા આપીને રિઝલ્ટની પ્રતીક્ષા કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓ મારી સામે છે. એમનો પરિચય આપણે એમની પાસેથી જ લઈશું અને એમની સાથે કેટલાક પ્રશ્નોત્તરી કરવાના છીએ. તો સૌથી પહેલો પ્રશ્ન મારો દોસ્ત એ છે કે જિંદગી એટલે શું? મારું નામ પાવન છે, હું વડગામમાં રહું છું. જિંદગી એ મારા મતે હું એવું વિચારી શકું કે કુદરતથી મળેલી આપણને એક અનમોલ ભેટ છે, જેને દરેકે સુખ શાંતિથી કોઈને તકલીફ આપ્યા વગર શાંતિથી જીવવી જોઈએ અને બીજાને કંઈક સહકારથી મદદની ભાવનાથી જીવવી જોઈએ, હું એવું માનું છું. મારું નામ સુનિલ છે, હું વડગામમાં રહું છું. જિંદગી એટલે શું? હાલ પાવનભાઈ જણાવ્યું કે જિંદગી એક કુદરતથી મળેલી અમૂલ્ય આપણને ભેટ છે. એ તો પાવનભાઈ માને છે. સુનિલભાઈ તમે શું માનો છો? મારું કહેવું પણ એ જ છે. તમને પણ એવું જ લાગે છે? ઓકે. મારું નામ ધવલ છે અને હું વડગામમાં રહું છું. જિંદગી એટલે સુખ, આનંદ અને સંતોષ પ્રાપ્ત કરવાની રીત. તમે તમારા સામેવાળી વ્યક્તિને વ્યવહાર કરીને કેવી રીતે બધી વસ્તુ પ્રાપ્ત કરી શકો છો તેના પર આધાર રાખે છે અને તેના પર તમારી જિંદગી કેવી હશે તેવો આ નક્કી થાય છે તમારા વ્યવહાર પરથી. મારું નામ જીગર છે, હું વડગામમાં રહું છું. જિંદગી એટલે કે આપણે જિંદગી તો જીવી રહ્યા છીએ, પરંતુ કંઈક એવું કામ કરવાનું કે જેથી જિંદગીમાં આપણને કંઈક ઓળખતું થાય, કઈ રીતે આપણે આપણી લાઈફ પસંદ કરી શકીએ છીએ, જેથી આપણને આપણા દેશના લોકો આપણી તરફ કંઈક નવું જાણવાની પ્રેરણા પ્રાપ્ત કરે, એવી રીતે જિંદગી જોઈએ છે. મારું નામ ચિરાગ, હું વડગામમાં રહું છું. અત્યારે જે જીગરભાઈને જણાવ્યું કે જિંદગી એટલે આપણે કેવી રીતે જીવવી જોઈએ, સારી રીતે જીવવી જોઈએ. આપણે એવું કંઈક કાર્ય કરવું જોઈએ કે જેના કારણે આપણા કરેલા કાર્ય પ્રત્યે આપણા દેશના, આપણા ગામના તેમજ પૂરેપૂરા દુનિયાના લોકો આપણી તરફ દોરવાય કે આ માણસમાં કંઈક છે અને એવું કરી બતાવવું જોઈએ કે જિંદગીમાં આપણે કંઈક કર્યું છે. તેમજ જિંદગી કુદરતથી મળેલી એક આપણી અનમોલ ભેટ છે. તમારા સૌની વાતમાં એક વાત દમ છે કે જિંદગી કુદરતની મળેલી દેન છે, પણ મારે પાવનભાઈ એ જાણવું છે કે ખરેખર તમને જે જિંદગી મળી છે એ સરળ છે? હા, મારી રીતે તો સરળ જ છે જિંદગી. શા માટે સરળ? એટલા માટે કે અત્યારે તો જો હું સરકારી નોકરી જ કરું છું બાબરમાં, એટલે મારી ઈચ્છા એવી છે કે સરકારી નોકરી તો આપણે કરીએ જ છીએ, બરાબર, બધા પોતાનું તો ગુજરાન ચલાવે જ છે પોતાના ફેમિલીનું, પણ કંઈક અલગ કરે પોતાના સમાજ માટે, પોતાના કુટુંબ માટે, પોતાના દેશ માટે, પોતાના ગામ માટે કંઈક અલગ કરવાની ભાવના રાખી અને તમે કંઈક કામ કરો તો એનાથી જે સુખ મળે છે એવું બીજું કોઈ સુખ નથી. અને આ સુખ મેળવ્યા પછી આપણને એમ લાગે કે જિંદગી સરળ છે, આટલું બધું કામ કર્યા પછી પણ. એમ નહીં, જિંદગીને સરળ છે એટલે એવું કે મારે જિંદગીમાં કોઈ મુશ્કેલીઓ નથી. હું સવારે ઉઠું છું એટલે નળમાં પાણી આવે છે, હું ગેસ ચાલુ કરું છું એટલે ગેસના બુલામાંથી ગેસ સળગે છે, હું દૂધ જ્યારે ગરમ કરવા મૂકું છું તો ફાટી જતું નથી. કહેવાનું તાત્પર્ય છે કે એમાં ક્યાંય કોઈ મુશ્કેલી નથી. તમને શું એવી જિંદગી ભગવાને આપી દીધી છે? તો દરેકને સ્ટ્રગલ તો કરવું જ પડશે. આરામ પણ છે, સંઘર્ષ છે, આરામ છે, દુઃખ સુખ બંને આયા કરશે, બરાબર. એટલે એમાં તો કંઈ પૂરું ગભરાવાની કોઈ જરૂર નથી. એ જુદી વાત થઈ. જટિલ કહીને આપણને એની શું કહેવાય પીછેહટ કરી રહ્યા છે કે જિંદગી મારી તો જટિલ છે, મારી જટિલ છે, હું કશું કરી શકતો નથી. એ વસ્તુ એ ખોટી વાત છે. એટલે શા માટેના કારણ શોધવા છે પાવનભાઈ? આપણે સુનિલભાઈ સાથે થોડીક વાત કરી લઈએ. સુનિલભાઈ, તમને શું લાગે તમારી જિંદગી સરળ છે? હા, મારી જિંદગી સરળ છે. સવારે સૂરજ ઉગે છે, પંખીઓ કલબલ કરે છે, નાવાનું પાણી મળે છે, ચા પાણી થઈ જાય છે, નાસ્તો કરી લે છે, સ્કૂલે જઈએ છીએ, માસ્તરો નથી ભણાવતા, રજાઓ પડી જાય છે ને આપણે આવી જઈએ છીએ. લેર છે બાપુ, એવું છે? એવું નથી, પણ મારી જિંદગી મારી રીતે સરળ છે. હાલ મેં 10માની પરીક્ષા પણ પાસ કરી લીધી, 12માની પરીક્ષાની એક્ઝામ આપી છે, રિઝલ્ટની રાહ જોઈ રહ્યો છું અને હાલ પ્રાઇવેટ સ્કૂલમાં કમ્પ્યુટર ટીચર તરીકે જોબ પણ કરી રહ્યો છું. તો તમે જેવું ઈચ્છો છો એવું તમે કરી રહ્યા છો એટલે તમને બધું સરળ લાગે છે. ચાલો આપણે ધવલભાઈને પૂછી લઈએ. ધવલભાઈ, તમને શું લાગે છે, જિંદગી સરળ છે? હા, પહેલાં જેમ કહ્યું એમ કે સરળ બનાવવાની રીત હોય કે તમે કઈ રીતે વ્યવહાર કરો છો સામેવાળી વ્યક્તિ પર. તમારો વ્યવહાર ખરાબ હોય તો સામેથી પણ એવું જ મળશે કે તમને ખરાબ જ તમારા સામે વર્તન થશે અને તમને કઠિન લાગવા મળશે કે તમારી જિંદગી કઠિન છે. તમે સામેવાળા સાથે આનંદથી વાત કરશો, ખુશીથી વાત કરશો, એની વાતથી થોડી સહમત થશો
તો એની થોડી જિંદગીનું મજા આવશે એમ જીવવાની, કે જિંદગીમાં આમ મજા આવે એમ. તો જિંદગીની મજાની વાત છે. ચલો તમારી પણ થોડીક વાત સાંભળી લે ભાઈ. જિંદગી સરળ છે? જિંદગી આપણને જીવતા આવડે તો સરળ છે અને કઠિન પણ છે. જિંદગીમાં આપણે જો કોઈ સારા કાર્ય તરફ જઈ રહ્યા હોય, આપણા ઘરમાં બધું સુખ હોય, આપણી આજુબાજુના બધા એરિયામાં સારું એવું વાતાવરણ હોય તો આપણને સુખનો અનુભવ થાય છે અને ક્યારેક દુઃખનો પણ અનુભવ થાય છે. બધી રીતે આપણને જિંદગી સરળ લાગતી નથી. અમુક વખત આપણને એવું પણ લાગે છે કે જિંદગી કઠિન છે અને અમુક વખત સરળ પણ લાગે. તો જિંદગી રંગ બદલે છે એવું તમારું ટૂંકમાં તાત્પર્ય છે કે સવારે જિંદગી સરળ છે તો સાંજે કઠિન પણ હોઈ શકે છે, તો વળી પછી બીજે દિવસે સરળ પણ હોઈ શકે છે. તો રોજ બદલાતી આ જિંદગી વિશે બસ તમે બી થોડુંક કહી દો. તમને શું લાગે છે? જિંદગી પોતાના ઉપર આધાર રાખે છે. તમે કેવા કાર્યો કરો છો, તમે કઈ રીતે જિંદગી જીવવા માંગો છો, તમે શું કરી રહ્યા છો, એના ઉપર જિંદગી કઠણ અને સરળ બને છે. જો તમે સારા કાર્યો કરો તેમજ તમે પોતાના કામ સરળ રીતે કોન્સેપ્ટ કરી શકો તો જિંદગી સરળ બની જાય છે. પણ જો તમારા કાર્યો તમે પોતાની રીતે કવર ન કરી શકો તો તે થોડી રીત કઠણ પણ બને છે. એમ જિંદગીમાં સરળ કઠણ એમ અનેક રીતે જિંદગી બદલાતી રહે. તો રોજની બદલાતી આ જિંદગી જે છે એ સરળ પણ છે, કઠિન પણ છે, કઠિન પણ છે, સરળ પણ છે, ગમતી પણ છે, અણગમતી પણ છે, અણગમતી છે, ગમતી પણ છે, બધું જ છે. હવે સવાલ તે છે કે જેવી છે એવી આ જિંદગીથી તમને સંતોષ છે ખરો કે થોડો ઘણો અસંતોષ છે? સંતોષ તો છે. જે કંઈ પણ ઈશ્વરે આપણને આપ્યું છે આપણી જિંદગીમાં, જે કંઈ પણ પેકેજ આવેલું છે એનાથી આર વી હેપી? ના, થોડુંક ખૂટે છે. ખબર નથી મને. પાઉંભાજીમાં આપણે કાંદા વધારાના માગીએ છીએ, પાઉંભાજીમાં આપણે લીંબુ કદીક નીચોવીએ છીએ, સમથિંગ લાઈક દેટ. તમને તમારી જિંદગીમાં પાવનભાઈ? એ તો દરેકને રહેવાનું અખિલભાઈ, કે સંતોષ તો આજના કળિયુગમાં કોઈને છે જ નહીં. એમ થોડું મળ્યું, બાઇક લાવે તો ગાડી લાવવાની ઈચ્છા થાય, ગાડી લાવે તો એનાથી કંઈક સારી ગાડી લાવવાની ઈચ્છા થાય. એટલે દરેકને અત્યારે સંતોષ તો નથી, હું એવું માનું છું. કારણ કે જો સંતોષ તમે નહીં રાખો, થોડુંક પણ તમારો કોન્ફિડન્સ વધશે, કંઈક બીજું કંઈક તમે મેળવવાની આશા રાખો તો કંઈક સારું તમને મળે. એ રીતે વિચારીને તમે સંતોષ ના રાખો તો તમારો ફાયદો છે. બાકી સંતોષ તો દરેકને રાખવો જ જોઈએ. દરેક વસ્તુ જે મળ્યું છે બરાબર છે, પછી એમ કરીને બેસી ના રહેવાય ઘરમાં કે સંતોષ છે ભાઈ, હું કશું નહીં કરું, એવું ના જોઈએ. કંઈક ને કંઈક મેળવવાની ઈચ્છા તો રાખવી જ જોઈએ. સુનિલભાઈ શું કહો છો તમે? કંઈક ને કંઈક મેળવવાની ઈચ્છા રાખવી જોઈએ એવું પાવનભાઈએ તો કહી દીધું. હા, પણ આ કંઈક ને કંઈક એટલે શું? મગજમારી તે વસ્તુની છે. કંઈક ને કંઈક એટલે શું? લોકો કહે છે કે મારે એક સારી જિંદગીની જરૂર છે, મને એક સારા મકાનની જરૂર છે, એ મકાનમાં એક સારી વહુની જરૂર છે, એ વહુની સાથે એક સારી ઘરઘંટીની જરૂર છે, અને બધી સારી એટલી બધી વસ્તુઓની જરૂર છે કે જ્યાં આગળ સંતુષ્ટિ છે કે કેમ એ એક સવાલ બની જાય છે. દુનિયાના હાલનો કોઈ પણ માનવી પોતાની જિંદગીને સંતોષ તરીકે જીવી શકતો નથી. તેની કંઈ ને કંઈ પણ ઈચ્છા થતી જ હોય છે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની. એટલા માટે શું લાગે છે ધવલભાઈ તમને? સંતોષ એવી વસ્તુ છે, ભગવાને જે મને આપ્યું એનાથી મને સંતોષ છે. ભગવાને પણ જે હું મારું કાર્ય કરી રહ્યો છું એમાં સંતોષ નથી. એમ કે ઉત્તરોત્તર પ્રગતિ કરવાનું એમ. યાર તમે તો કેસ ગૂંચવી કાઢ્યો. ભગવાને આપ્યું છે એનાથી સંતોષ છે અને તમે મેળવ્યું છે એનાથી સંતોષ નથી. એમને હું કાર્ય જે કરી, ભગવાને આપ્યું છે મને, હા. 2 હાથ 2 પગ, જે મગજ આપ્યું, હા. એનાથી સંતોષ. Okay. એમને મને આપ્યું, પણ હવે કાર્ય મારે કરવાનું છે. તો જે હાલ હું કાર્ય કર્યું એનાથી સંતોષ નથી. એમ તો મારે પ્રગતિ કરવાનું, ઉત્તરોત્તર પ્રગતિ જ કરતા રહેવાનું. ઓકે, સંતોષ નથી. રાઈટ. એટલે ભગવાને તો તમને બધા સ્પેર પાર્ટ અને સાધન સામગ્રી બધું બરોબર આપેલું છે. હવે આપણે એની સાથે બરાબર ખેલ કરીએ જ કે કેમ તે એક સવાલ છે. એનાથી સંતુષ્ટિનો આધાર છે. દોસ્ત તમે શું માનો છો? હું તો એમ જ માનું છું કે જિંદગી આપણને જીવવા ભગવાને આપણે સદનસીબ છે કે અહીંયા આપણને ભગવાને જિંદગી જીવવા આપી છે માણસ તરીકે. આપણે ખરાબ કામ કરીએ કે સારા કામ કરીએ પણ એને એની ફરજ નિભાવી છે. પણ એમાં સંતોષ છે કે નહીં એ જાણવું છે. સંતોષ છે તો એમને સંતોષ છે, એને પોતાને મળેલી ઈશ્વરની ભેટથી સંતોષ છે, પણ પોતે કરેલા કામથી સંતોષ નથી. અને પાવનભાઈને પણ એમ લાગે છે કે સંતોષથી નર આ ધરતી ઉપર મળવો મુશ્કેલ છે. દોસ્ત તમને શું લાગે છે? મને તો એમ જ લાગે છે કે જે રીતે ભગવાનને આપણે જિંદગી આપી છે એ સંતોષકારક છે. તેમજ હું મારી રીતે મારી પ્રગતિ કરું છું એ પણ મને થોડીક અડચણ લાગે છે, ને બાકી તો મને સંતોષપૂર્વક જ મારી જિંદગી જાય છે એવું મને લાગે છે. મારું માનવું છે કે મારી જિંદગી સંતોષકારક છે. તમારે સૌની સાથે વાતો કરતી વખતે મને એ વસ્તુ એમ દેખાઈ રહી છે કે આ દાઢીવાળો માણસ આવીને આપણને શું પૂછશે એવો સવાલ તમારા મનમાં હતો ખરો?
એવો સવાલ તમારા મનમાં હતો, એનો ડર હતો? ધવલ તમને? સુનિલભાઈ તમને ડર નહોતો? પાવનભાઈ તમને ડર નહોતો? સવાલ તે છે હવે છેલ્લો કે આપણી જિંદગીને સરળ બનાવવા માટે કે આપણી જિંદગીની સંતુષ્ટિને અનુભવવા માટે વ્યક્તિનું નિડર હોવું, નિર્ભય હોવું વધારે જરૂરી છે. કારણ કે તમે જ્યારે નિડર બનીને, નિર્ભય બનીને જે જિંદગીને સ્વીકારો છો એ જિંદગીમાં જે કંઈ પણ મળે છે એનાથી સંતોષ થાય છે, પણ બાકી જે રહી જાય છે એ મેળવવા માટે તમે તમારા શરીરના તમામ અવયવોને, તમારી ઇન્દ્રિયોને કામે લગાડીને પ્રગતિની દિશામાં જઈ શકો છો. આપણે આશા રાખીએ કે તમારા સૌ સાથે કરેલી આ વાત વિશ્વભરના લોકો ઇન્ટરનેટ ઉપરથી જ્યારે જોશે ત્યારે એ લોકો નક્કી કરશે કે જિંદગી એટલે શું, જિંદગી સરળ છે, હા કે ના, શા માટે, અને જિંદગીમાં સંતુષ્ટિ છે, હા કે ના, શા માટે. મારી સાથે તમે સૌએ અહીંથી વાતો કરી અને એ વાતોને હું હવે અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ એપિસોડ 1ના મોડ્યુલ 1 તરીકે 12મી એપ્રિલે વલસાડથી રિલીઝ કરીશ. તમે જોઈ શકશો. જોવામાં મુશ્કેલી પડે તો નીતિનભાઈનો સંપર્ક કરજો. નીતિનભાઈ, આવડા સરસ મજાના બાળકો સાથે મને જોડી આપવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.